મિત્રો આવી ગયા દર્શન કરીને તો 7:30 થઈ ગયા હો. પણ તો મિત્રો શું કહેવાય, આવી ગયા પોરબંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? મજામાં જોવા જઈએ. વેલકમ ટુ માય ન્યૂ ચેનલ અને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા બ્લોગમાં અને મારા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે છે આપણે ભાઈ બીજ. તો હેપી ભાઈ બીજ ભાઈઓ એન્ડ બહેનોને. અને જો મિત્રો આજે આપણે મસ્ત કપડાં પહેરી લીધા છે અને અંદર જમે છે ને પપ્પા ગયા છે બીજું જમવા, કારણ કે ભાઈ બીજ છે. અહીંયા બેઠા છે. સીતાફળ લાટ અંતર પરથી આવી ગયા ને બીજા પાકવા માટે ટીવી જોવે છે. જો તો જો મિત્રો આજે કંઈક જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો કપડાં ચેન્જ કરી નાખ્યા, કારણ કે મમ્મીએ કીધું કે કપડાં કાઢીને બહુ મસ્ત લાગે છે, એ માટે મેં કપડાં ચેન્જ કરી નાખ્યા. તો આમે તે હજી તો 1 વાગે પહેર્યા હતા, 2 વાગ્યા હતા તો કાઢી નાખ્યા હતા. તો અમારા ભાઈઓ આવ્યા સરકાન પરથી, આજે ભાઈ બીજ છે ને એટલે ખાલી આમ રે આંટો મારવા, કેમ કે સોપીભાઈ ને મારા સુનિલભાઈ. હું તને બતાવું તો જો અત્યારે તો રાત પડી ગઈ છે, જો તૈયારી ચાલે છે કંઈક. અમારા ભાઈ આવી ગયા. મારા ભાઈ છે, મારા માસીનો છોકરો ને હજી ભાઈ એક આવ્યા નથી, એ છે બહાર ગયા છે. તો હું તમને બ્લોગમાં પણ બતાવીશ. અહીંયા બધા બેઠા છે. જો મિત્રો પાછી લાઈટો ચાલુ થઈ ગઈ, કારણ કે હજી તો બાકી છે તુલસી વિવાહ. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, સાથે રહેજો. તો મિત્રો જો અત્યારે જઈ છે કપડાં દેવાને લેવા. અહીંયા સુનિલભાઈ અમારે જો કાકા અને કાકી આવી ગયા ને જો છોટું બેઠા. देखो इसको देखो, यूट्यूबर को. હેલો મિત્રો, આવી ગયા અસ્મિતાના ઘરે. તો જો મસ્ત ઘર કરી નાખો આ વખતે તો. પણ હવે જો કલર મારી દીધો, આમ કલર મારી. હા તો એક કપડાં ટીંગાઈ છે. જો હેલો, જય માતાજી, જય દ્વારકાધીશ. ઘરમાં પેટમાં દુખી છે, ઘર બની ખુશી છે. મને કાં દુખે મામીને કેવે કોસા રૂમાડા વાળે છે. ક્યાં જાય એવા ઘર ફરવા? એક અવાજ કાઢતો અંદરથી એમ નહીં, મારે જવાનું છે, મારે દ્વારકા જવાનું છે. દ્વારકા, સોમનાથ અને બીજા ગામ. બેટ દ્વારકા. દ્વારકાની ખબર હતી કે સોફો લખી નાખ્યો, બીજા ગામની તો ખબર જ નથી. તો મિત્રો ચાલો પછી મળીએ પાછા. તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો. ના જમવા આવી ગયા, જમવા આવી ગયા બધા. જમવા આજે તો બનાવ્યા બટાટાના દહીં ને છાશ ને દૂધ ને ભૂંગળા. સુનિલભાઈ, મેહુલભાઈ, સત્યનાશ. તો લોકોની સાથે રહો. ચાલો જવાનું છે ત્યારથી રેડી બેડી. મિત્રો હવે ચાલો રેડી બેડી થઈ ગઈ છે, હવે નીકળ્યો છે. તો રિક્ષામાં છે, હરિદનગર છે. તો ચાલો તો મિત્રો બારે પહોંચી ગયા. અહીંયા જો અમાર માનું બેન ટાટા કરે છે, અંકુબેન છે. તો ચાલો બ્લોકમાં સાથે બનાવે. આવી ગયા અમારા બસ પાસે. આ છે અમારી બસ અને આવું કંઈક નામ છે જો નહીં આવડતું નામ. જો કૃષ્ણ અંદર એન્ટ્રી કરે છે. માનું કેશ, માનુડી મિંદડી કેશ. જો વાવ
હનુમાન નાંકુ વાટે ઉભા છીએ. તો ચાલો મિત્રો હું તો આવી ગઈ માનુબેન ના સોફામાં અને માનુબેન ના મમ્મી પપ્પા તો બહાર હતા તો હું તો લાવો માનુબેન પાસે વી જાઉં. માનુબેન છે ઓલા ભાઈ બોલો છે હાય. તો જો મમ્મી પપ્પા ઉભા છે ઝૂમ કરીને બતાવું. આમ જો બસ હાલવાનું કરશે હંસા માસી એ ભાભી આયા બોલાય તો લા મમ્મી પપ્પા બોલાય બોલાવે તારા ऐसे धार्मिका बोलावे તો મિત્રો એ પણ ટાટા કરી દીધા છે. તો ઝૂમ થઈ ગયું સોરી મજા આવવાની છે એમ કહું છું. કેવું દ્વારકા જવાની દ્વારકા જવાની દ્વારકા જશે દ્વારકા જવાનું છે ઓળકેમાં બેવાનું છે બધે જવાનું તો સાથે સાથે કન્ટિન્યુ. તો મિત્રો નીકળી ગયા હવે ઠેઠ બોલો ક્યારના બધાની વાટ જોતા ઠંડી હોય છે ચાય લાઈટ પણ ચા વખતે તો મજા આવી ગઈ. ફાઇન એટલે ફાઇન ગુડ મોર્નિંગ ફાઇન 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 ક્યાં જવાનું છે? ગોઈંગ ટુ દ્વારકા પહેલે દ્વારકા પ્લાન મેં કહ્યું મેં દ્વારકાની ખબર છે બીજે ક્યાં જવાનું ખબર નથી તને. મેં ખાલી દ્વારકાનું લખાયું પછી ચાલ લઈશ દ્વારકા હામી સોફો લખાઈ નાખ્યો તો હું જોઉં બધાય આ બધા યાર બધા હાલો તો મિત્રો પછી પાછા બ્લોકમાં મળીએ રાતે. લો યુટ્યુબ ફેમિલી તો પહોંચી ગયા સોમનાથ એટલે કે 12 ગ્રાઉન્ડ. હું તમને બતાવું અત્યારે વાગ્યા છે 4 વાગવા આવી ગયા છે. આ જો ઓડબો બહુ મસ્ત નજારો છે. બ્લોગની સાથે બનાવો થોડુંક અંદર બતાવીશ પછી નહીં બતાવીશ. તો મિત્રો જો રિક્ષા બેસી ગયા અમારા અંકુ બેન ગુડ મોર્નિંગ કહે છે. અમારા માનુબેન અમારા પાયલબેન છે. તો મિત્રો રેડી બેડી થઈ ગયા ને જો ફાઇન. તો જો આવી ગયા પાછા બસે કારણ કે સામાન મેકવાનો હતો. બ્લોકની સાથે સાથે બનાવ્યો મંદિરમાં અંદર તો અલાઉડ નથી ફોન તો બહાર સામાન લેશું બધે ફરશું તો તમે બ્લોકમાં સાથે સાથે બનાવે છે એ પણ બતાવશું અને કઈ વસ્તુ લેવાનું છે એ પણ બતાવશું. તો ચાલો બ્લોકમાં સાથે થઈ રહી. તો મિત્રો સોમનાથ પહોંચી અંદર થોડુંક અલાઉડ થયું હજી તો ફોન મેકવાના બાકી છે. તો જો ગળદી તો જો હવા હવામાં ડેલો ખુલ્લો તો ઓહો હો મેં સોમનાથ લખાવી તો બધાને મારા તરફથી હર હર મહાદેવ. મારા યુટ્યુબ ચેનલને પણ કહી દો બધાને હર હર મહાદેવ. સોમનાથ આવી જજો આવવાનું જરૂરી છે. જે સોમનાથ તે માને છે આવે જ તે ક્યાં હા કે હર હર મહાદેવ કે અંકુ હાય શિવે કઈ આવડે પગે લાગીને કેવાય હર હર મહાદેવ આમ કે
મહાદેવ, જય સોમનાથ, જય દ્વારકાધીશ. ઓરે ભાઈને તો કરતા નથી આવડતું જો. કેવું અહીંયા આમ બધી અહીંયા મોટી હોય જે મોડું તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ કરો. થોડાક એવા દર્શન કરાવી દો. તો ચાલો પછી તો અમે બધા બેસી જાઓ. ઘડીક વાર આવી લાઈન છે મોટી મોટી. બેસી ગયા અમે તો બેસી ગયા. ઈ તો ઘર જેવું કર્યું એને તો. ઘર જેવું કર્યું. લોકમાં સાથે સાથે બના રહો રહો રહો. તો મિત્રો આવી ગયા દર્શન કરીને તો 7:30 થઈ ગયા હો. પણ તો મિત્રો આવી ગયા. તમારા સોનીબેનની સગાઈ થઈ છે. કેવું મસ્ત લાગે છે. સાથે તો સુરત નીકળી ગયા છે નાઇટમાં. ચાલો બ્લોગની સાથે સાથે બનાવો. ખરીદી કરીશું તો કરીશું. કોઈ બતાતું નથી કોઈ ક્યાં છે કોઈ નથી ખબર. તો બધા ગોતી લઈએ. ચાલો બ્લોગની સાથે સાથે બનાવીએ. તો મિત્રો જો આ તો ખરીદી કરવા આવી ગયા. કૃષ્ણા ખરીદી કરે છે. ચાલો જોઈએ મિત્રો પાછી આવી છે બ્લોકમાં. અને બતાવો પાછી ખરીદી કંઈક ચાલુ કરી દીધી. લાડ બધી ખરીદી કરી પણ ટ્રાફિક અંદર બહુ હતું. ચાલો મિત્રો તમને પણ થતું છે કૃષ્ણના બ્લોગમાં કેમ આવ્યું તો જો કૃષ્ણા પણ ખરીદી કરો તમને બતાવો આ બધું સોમનાથ. તારો બ્લોગ છે હો. તો ચાલો બ્લોગમાં સાથે રહો. તો મિત્રો આવી ગયા અમે સોમનાથથી આ બાજુ બસતા છે. તો જો બસ અહીંયા બધા સોફા બેઠા અને અત્યારે જે બીજી પણ ને કૃષ્ણાએ નાસ્તો કરવા બેગી બટેટા લઈને. લાડ બધો ભાગ છે જો અહીંયા પેડવા છે. ને હું કંઈક આવું કંઈક લાવી. મને નામ તો નથી આવડતું. બતાવું તમને. તમને આવડતું તો કોમેન્ટમાં જણાવી દેવાનું. શું લાવી તો ચાલો બ્લોગની સાથે સાથે હેલો મારા યુટ્યુબ ફેમિલી. તો જો પેલું સેક્શન ચાલુ ને હું તો એકલી સોફામાં ઓપન મજા આવે. તો બતાવું તમને સેક્શન કરી આ ખાતી ચાલો આગળ. હેલો મિત્રો, તમને પણ થતી છે કે કૃષ્ણાના બ્લોગમાં પાછળ આવી ગઈ. તો તમને બતાવું કૃષ્ણા તો કાયમ વગાડે છે અને બેઠી બેઠી જાઓ બીજ જાય.
હાલા કરશે તો બ્લોકની સાથે સાથે કરશે. મિત્રો પાછા ઉતરી ગયા અહીંયા ને શ્રી ભાલકા તીર્થ મંદિર. તો અંદર છે કંઈક માતાજી, તમને બતાવીશ. અને દીકરો છે. ચાલો અંદર જઈશું. હવે ઓલા આવેલા આપણે એ ગણપતિ મંદિર છે. સોરી, માતાજીનું નથી, ભૂલાઈ ગયું. 3 વાર આવી પણ કાંઈ યાદ નથી રહેતું. જો હવે પાછા બધા કહે કે હવે બોર્ડ મારું છે ને એટલે કહું, પછી કંઈ ખબર નહીં. લે તો ચાલો અંદર જોઈએ. चपला काढना. चलो अंदर एंट्री. अंदर फोटो पड़ दे. आओ गाइस. तो को माताजी ने बुलाई. तो हमेशा माताजी. ये ઊંધું ઊંધું. મંદિરમાં દર્શન કરી રહ્યા તો પેલું સક્ષમ कृष्णा तो कहीं गौरव का जाने तो मित्रों अँ मंदिर में अद्भुत तमने बताऊँ. वाँची लेजो, वाँचो बैठा बैठा. आ हिंदी में है ना गुजराती. हमें तो वाँची लीधु ने अमने समझाई गई. ચાલો મિત્રો અમે વાંચી લીધું છે તો તમે પણ વાંચી લો તો પછી આગળ જોઈએ. તો મિત્રો જો તો અહીંયા આવ્યા પહોંચ્યા સોમનાથથી આવ્યા બધા દર્શન કરી 2-3 મંદિરે તો ગાડીમાં પંચર પડી ગયું એટલે કે બસમાં. પહેલાં ગાડી તો સાવની 4 વ્હીલરે ત્યાં તો પોલીસ પ્રેમ જ આવી અને હવે 2 ટાયરમાં પંચર પડી ગયું. બહુ કઠણાઈ થઈ. દ્વારકા જવાનું છે કે નથી જવાનું? દ્વારકાવાળાને કે આવું ના કરાય, રોજ નામ બોલું જુઓ આવું નહીં કરવાનું. અને પછી કૃષ્ણા ગઈ આગળ અને પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા નથી ગઈ, બબલા ખાવા જવાના. 2-3 કલાક થઈ જાય. તો મિત્રો આવું થોડું હાલે. થોડુંક દ્વારકાવાળાને થોડી દયા તો કરો યાર. મારું મોઢું બગડી ગયું. હું તો ઊતી હતી, મને નથી ખબર. પછી હવે આવી શું બોલવા માંડતા ખબર પડી ગઈ કે પંચર પડી. તો ચાલો બ્લોકની સાથે સાથે બનાવો પછી આગળ જોઈએ. તો મિત્રો માથું ચેન્જ કરી નાખ્યું અને મેકઅપ બધું કાઢી નાખ્યું અને જો ગાડીમાં પંચર પડ્યું. તો બધા સૂતા હો, બધા સૂતા છે. અને જો કૃષ્ણ હોતે છે અને જે બધા બેઠા એને શીતલ દેખાવ મને લાગે. તો મિત્રો બ્લોગની સાથે સાથે રોજ દ્વારકા જવાનું થશે પણ કાલ આજના જોઈએ. બહુ મોડું થઈ ગયું. ટાયર એક ફિટિંગ થઈ ગયું છે ને એક બાકી છે. તો બ્લોગની સાથે સાથે તો મિત્રો ગાડી સારી થઈ ગઈ છે અને જો બેઠી ગયા પાછા આવે જઈએ છીએ. હવે શું છે તો ભલે કેટલા મોટા નખ કર્યા રે. તમને કઈ છું અમે નખ મોટા કર્યા તો અમે કાપી નાખ્યા. એક રેખો બસ. વેકેશનમાં અમુકના મોટા કરવાના, સ્કૂલમાં નાનો પડે એટલે તો મેં સહી કરીને કાપ્યા. જો અહીંયા સફાઈ
તો ચાલો હવે જઈએ, ક્યાં જઈએ જોઈએ. તો મિત્રો પાછી રેડી બેડી કપડાં ચેન્જ કર્યા અને તેની લીધે અમે ગ્રીષ્માવાળાની. તો મિત્રો શું કહેવાય, આવી ગયા પોરબંદર. પોરબંદર ના હા, ગાંધીજીનું છે ને ના આવો કંઈક નજારો છે. મારો બતાય ये कृष्णा जो पड़ी गई ये शूट पकड़ ले. आई लव यू मैं बोल रहा हूं पहुंच गए. अबे सोनू का डब्बा गाड़ी आवता ले मार वीडियो उतारो. हाल वीडियो उतार. मार वीडियो उतारने. तो मित्रों पोरबंदर થી નીકળી ગયા અને હવે જવાની તૈયારીમાં છે દ્વારકા. તો પણ કદાચ અત્યારે તો દર્શન નહીં થાય, પણ જમવા જવાનું થશે અને કંઈક રૂમ રાખશે. ચાર્જિંગ લટકે અને કોકનો ફોન એ પીડ્યો વાટે પણ ચાર્જિંગ જ ચાલુ નહીં કરતા. તો ચાલો બ્લોગની સાથે બનાવે છે. હોટલમાં જઈ તો ત્યાં બતાવશું. મિત્રો ફરીથી બેઠી ગયા રિક્ષા, કારણ કે કંઈક જઈએ છીએ. બ્લોગની સાથે સાથે રહેજો તો ખબર પડે. તો હેલો મિત્રો, આપણા લોકેશન ઉપર પહોંચી ગયા અને જો હું તમને બતાવું આપણે ક્યાં આવ્યા. કારણ કે પોરબંદર ગામ છે આપણે ગાંધીજીનું, જ્યાં એનો જન્મ થયો હતો. તો ગાંધીજીનું ઘર હું તમને બતાવું. એના ઘરમાં પણ હું આવી ગઈ. જો આ એનું ઘર છે, બધું આમાં ફોટા ને ગાંધીજીની પત્ની અને ગાંધીજી છે. આ ગાંધીજીનું મકાન. તો ચાલો બ્લોગની સાથે સાથે બનાવો. આગળ ક્યાં છે તો મિત્રો બીજા લોકેશન પર પહોંચી ગયા. અચ્છા, તો આવું કંઈક છે સુદામા યાત્રાધામ. ચાલો અંદર હમણાં જો આ છે સુદામાનો કૂવો. બીવરાવે મને આ. જો તને બતાવું, અંદર ફોટા પાડવા નથી દીધા. તો હું તમને બતાવું છું. બહુ એકદમ એક છે કે જે કૃષ્ણ ભગવાનને સુદામા અહીંયા મળ્યા હતા. ચલો, આ કહાની મેં સાંભળેલી છે સ્કૂલમાં. પપ્પા કેમ સાકર બધાય. તો ચાલો મિત્રો આગળ જઈએ. આગળ કંઈક પેલું ગેમ રમાય છે નવું છે. તો ચાલો જોઈએ. તો મિત્રો જો અહીંયા કંઈક ગેમ છે તમને કહેતી હતી. તો ચાલો આપણે પાર કરવાનું છે. તો કૃષ્ણા વિડીયો બનાવે. ચાલે કૃષ્ણા હું જાઉં ફટાફટ બે પગ આમ બે એલા જો બોલાવે વિદ્યા આપે વાહેરા તો એ પેલા પરિક્રમા નાખી તો હા હા આ તો જીતી ગયો. માટે ખબર નહીં બે પગ પણ આપણે છે ને એમને એને જોઈએ એ રીતના કરે ને એટલે જલ્દી થઈ જાય એને. આપણે છે તો પા એક એક ડગલે એમ. હા એમ જ. ધાર્મિકા પાર કરીએ છીએ કઈ ખબર નહીં. થઈ ગયું એને થોડુંક જ બાકી છે. થઈ ગયું.
હા ઈ તો અહીંયા એને ખબર છે ખૂણો અહીંયા જ જાય એટલે ત્યાંથી પગ ભરે જલ્દી પગ ફેરવવા પડે એમ તો સોરી એમ નહીં આપણે નામ પગ ફેરવવાનું આપણે નામ હવે આપણે રિક્ષાવાળા થઈ ગયું પાર થઈ ગયું હેલો મિત્રો તો એક હોટલ છે નાને ઉસે તો જો પહોંચી ગયા બધા બેઠી ચાલો તો જમીએ તો બ્લોગ સાથે બનાવો તો મિત્રો હવે જમવાનો વારો આવે છે બધા છવા છીન લેવા જ મેડા ખાવા જ મેડા પણ તો આવું શાક છાશ ત્યાં ખાવા મેડા આ તો ખાવા જ તો ચાલો બ્લોગ સાથે બનાવી પેલા ખાઈ લઈએ તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સોમનાથનો અહીંયા એન્ડ કરીએ છીએ તો ચાલો મિત્રો પાછા આવતા બ્લોગમાં મળીએ કેમ કે પાર્ટ 2 આ પાર્ટ 1 હતો તો ચાલો આ બ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જય માતાજી જય દ્વારકાધીશ